હવે સાંભળજો, મારે વાત કરવી છે. ખાટલો ઢાળો ઢોલિયો ઢાળી દીધો, હોકો હળગાવા હારે આધા પેરે લુગડા વાતું કરે અજબ. આવા ગોલા જેવા કોઈ દી હારે ફેરવતા ને. હું આની પહેલાય બોલ્યો હતો કે ચૂંટણી નજીક આવે ને, રાજકારણ આમાં બધા કરતા છે, બધાને સલામ છે. હું કોઈ રાજકારણનો માણા નથી, પણ ચૂંટણી નજીક આવે ત્યારે હારા માણા નજીક રાખજો. અમુક અમુક એવા ખવરિયા પડખે સડી જાય, મોભારાના નળિયા વેસાવી નાખે, ત્યાં સુધી પાસા ન પડવા દે યાર. આપણા ઘરના જ 38 મત થતા હોય, 37, પાછા આપણને એમ કે ધારાસભા લડી લેવાય, વાંધો ન આવ્યો. બધાને મોદીજી જેવા ભાગ થોડા હોય યાર. આ તો કિસ્મત હોય. તમન્નાઓ કી મહેફિલ તો હર કોઈ સજાતા હે યાર. ઝૂંપડામાં હવારે બૂટ ને મોજા પહેરીને હાથમાં ટિફિન લઈ અને કામે જવા વાળો માણા, એના વિચારો ઊંચા જ હોય છે. તમન્નાઓ કી મહેફિલ તો હર કોઈ સજાતા હે, પૂરી ઉसी की होती है जो तकदीर लेके आता है. જેના ભાગ્યમાં હોય નારુભા, એના નસીબમાં હોય એનું પૂરું થાય. બાકી તો તમન્નાઓ તો બધાયની અહીંથી જાગે છે. ઢોલિયો ઢાળી દીધો, હોકો મૂક્યો. ચારણની હાજરી નહીં. ચારણ જગદંબાને એમ લાગ્યું ચારણની હાજરી નથી, પણ મહેમાનને કોઈ દી માઠું ન લાગે. પણ શબ્દો નીકળે છે, ભાભી શબ્દ નીકળે છે. મેઘાણીની લખેલી વાત આપને કરું છું. ચારણની દીકરીને માં કહેવાય, ચારણની દીકરીને બેન બોલાય, એ ખબર નથી આયા. એ ભાભી કીધી. એક વાર ભાભી શબ્દ સાંભળ્યો, દેતો આપી દીધો. બીજી વાર અવાજ આવ્યો ભાભી શબ્દનો, બીજી વાર કદાચ ભૂલ થતી હશે હજી, ત્રીજી વાર ભાભી શબ્દ આવ્યો. પણ ત્યાં તો અંગ જ્વાળા, અંગ રૂવાડા અવળા થયા, અલ વ્યાપી જ્વાળા માય. નારુભા, આ ચારણ તત્વ બોલે છે આયા. અને તેદી જામ લાખાની સામે આવીને એટલું કીધું તું, લેતો જા, જે લેવા માટે તારી નજર તરસથી લેતો જા અહીંથી. પણ હવે સાંભળી લે, આ ગામની સામે જે તારી બારી છે એ ઉગાડતો નહીં. અને કોક દી ઉગાડીને જો જીવતો ન હળગાવું તો કામબાઈ નો કહેવાવું. આ ઓતરાથી બારી ઉગાડતો ને જો જીવતો હળગાવી દઉં. મેઘાણી ઝવેરચંદની લખેલી વાત કરું છું. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 12 વર્ષના વાણા વ્યા ગયા. અને 12 વર્ષે લગ્ન થયા, ઠકરાણા આવ્યા. આખા દરબારગઢની મુલાકાત લેતા 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 એ મેઘાણીએ લખેલી વાત આપને કરું છું. ક્યાંક વાતમાં ફેરફાર રહી જતો તો મને ખબર નથી, પણ ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે 12 વર્ષે ઓતરાથી બારી જે બંધ હતી ને આવીને જામ લાખો ઉભા રહ્યા. પૂછું કેમ બારી બનશે, કેમ ઈટું મૂકીને ચડી દીધી છે, ઉગાડી નાખો બારી. કે વર્ષો પહેલા એક ચારણ જગદંબાએ ના પાડી છે કે આ બારી ઉગાડતા નહીં. આ બારી છે ઉગાડતા નહીં. આ જે કેળો હામો હાલ્યો આવે છે ગામનો, ગામની સામે જે બારી છે એ ઉગાડતા નહીં. તેદી પરણીને આવવા વાળા મહારાણીએ એટલું કીધું કે 12 વર્ષ થઈ ગયા હોય, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 12 વર્ષના વાણા જો વિયા જાય તો હવે આવી ચારણ જગદંબા બોલે થોડું માનવાનું હોય. ઉગાડી નાખો બારી, લઈ લો ઈટું, ખેવી નાખો પાણા. હુકમ થયો જામરાખાના રાજમાં. માણસોને કહેવામાં આવ્યું કે ઓતરાથી બારી ઉગાડી નાખો, પણ એ તો ના પાડેલી છે. ઈટું મૂકી મૂકીને, તમે પથ્થર મૂકી મૂકીને ચણેલી બારી છે ને ક્યાં બારાહાક હતું, ક્યાં લાકડાની બારીથી બંધ કરેલું છે. કે નહીં, ખોલી નાખો. કે દરબાર રહેવા દો, ખોલી નાખો બારી, મારો હુકમ છે. અને બારી, ઇતિહાસ ઝવેરચંદ મેઘાણીની વાત એવું કહેશે કે જ્યાં ઓતરાથી બારી ઉગાડી, પાણા કહેવામાં આવ્યા, ઈટું લઈ લીધી ત્યાંથી અને જમણા હાથની લાંબી આંગળી કરી અને કીધું સામે એક ચારણ જગદંબા બળી મુવા હતા અને એને ના પાડી હતી. એ 12 વર્ષિયા શબ્દ જ્યાં મોઢામાંથી નીકળે ન નીકળે ત્યાં તો જમણી આંગળીએથી હડ 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 કરતી અગ્નિ મનાની લાગવા અને જામને આખાને તેદી 12 વર્ષે હળગાવ્યો. અને તેદી આ દુહો મેઘાણીના પુસ્તકમાંથી વાંચેલી વાત કરું. તેદી આ દુહો કીધો. શું કીધો? પણ જૂના રાફનો છેડીએ અને એમાં જાગે જાગે ઈ કોક જડાગ. પણ જાગી જાગી અન ઝાડે જાહરે અરે રે મારી કામ કાળો નાગ. પણ યા તો જાગી, આ તો જાગી ઝાડે જાહરે મારી કામ કાળો નાગ. સુના રાખનો છેડી એમાં જાગે કોક જડાગ અને જાગીર ઝાડે જાહરે અમારી કામબાઈ કાળો નાગ. 12 વર્ષે જામ લાખાને હળગાવી દીધો. આ તત્વ છે. ખોળ્યું અને ફળ્યું જેના ઉજળા હોય ને ન્યા જગદંબા જન્મે. એવી એક નાની એવી વાત મને યાદ આવે છે. વર્ષો પહેલા હામી તરવારું લીધેલી
બાકા ઝીક કરવાનું ની બોલવા મંડેલી. ગઢવી સાહેબ સાંભળજો આ વાત. વર્ષો પહેલા કાનજી ભૂટા બારોટે વાત કરેલી. ઈ તરવારુની બાકાજી બોલવા મંડાણી નદીના પટમાં લાસુ પડી હતી. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ફેબામાં લાસુ આવે, પગમાં એવી લાસુ પડેલી. હાન પડી ગઈ, ધીંગાણું પૂરું થઈ ગયું. જેટલા હાથમાં આવ્યા અંધારામાં એને ઘરે લઈ ગયા અગ્નિ સંસ્કાર દેવા માટે. એકાદી લાશ નદીના પટમાં પડી છે, ખબર નથી કોઈને. અને એમાં ધીરા સાધુડાની જમાત હાથીની અંબાડીની માથે બાવલીઓ બેઠેલો, દિવ્ય મસાલા હાથમાં જાલીને જળા અંજવાળું પાથરતા સાધુડા હાલ્યા આવે. નદીના પટમાં સાધુની જ્યાં જમાતને નીકળવું, પગના ઠેદે એક લાશ આવે છે. આમ જોયું, હાથમાં મસાલ હતી, આમ જોયું નદીના પટમાં, ત્યાં તો તરવારુના તાદું ધીંગાણું જોયું, લોહીના ખાબોચિયા ભરેલા, પગમાં લાશ આવી. જમણો હાથ ચાલ્યો આમ, પણ ત્યાં તો નાડમાં જીવો એવું લાગ્યું. હાથીની અંબાડીની માથે જે સાધુ બેઠો એને કીધું, બાપજી આ જીવતો હોય એવું લાગે છે. કે તો ઉપાડી લ્યો. કોણ છે એ ખબર નથી, ઉપાડી લ્યો, લઈ લો હાથીની અંબાડી ઉપર. જે નદીના પટમાં ધીંગાણું પૂરું થઈને લાશ પડી હતી, એ નદીના પટમાંથી લાશને ઉપાડી, માણસને ઉપાડી હાથીની અંબાડી ઉપર મૂકવામાં આવ્યો. નાડ જોઈ આમ કે હજી જીવ લાગે છે કે આ જીવ છે, લઈ લો જુનાગઢ. ટૂંકમાં આખી વાત કરું છું. જુનાગઢ સાધુની જમાત આવી. જે માણા નદીના પટમાં પડ્યો હતો, છેલ્લા શ્વાસ હતા, એને દવા દારૂ કરવાના, ઔષધિ જે હતી ઓહડિયા કરવા માંડ્યા. એક દી, બીજો દી, ત્રીજો દી, ચોથો દી, 15 દી સુધી દવા કરી ભાઈ. 15 દી ગઢવી સાહેબ આંખ ઉઘડી, અને આંખ ઉઘડી આમ, અને આમ જોયું તા તો ભગવા ધારી બાવલી હામાં ઉભેલા સાધુડા. હું ક્યાં છું એ મને ખબર નથી, પણ તમે મારો જીવ બચાવ્યો છે. ત્યારે સામેથી જવાબ આવ્યો કે તમે કોણ છો એ અમને ખબર નથી. તમે કોણ છો અમને ખબર નથી, અમે તો અમારી જમાત લઈને નીકળ્યા હતા. કે તો નદીના પટમાં અમારો હાથમાં મસાલ લઈને બાવલિયો હાલ્યો જાતો, એના પગમાં તમારી લાશ આવી. અમે નાડ જોઈ તો અમને લાગ્યું કે આ માણસ જીવે છે, હજી મર્યો નથી આ માણસ. અમે તમને આઈ લઈ આવ્યા. તમે જુનાગઢના પાદરમાં છો, તમને ઔષધિ આપી છે, હવે ઓળખાણ તો આપો. તેથી ગઢવી સાહેબ પથારીમાં પડેલો માણસ ઔષધિ આપી દીધી. ધીંગાણું પૂરું થઈ ગયું, ઘાર ઉજાઈ ગયા. ત્યારે માણસે ઓળખાણ આપી કે મારું નામ છે દરબાર વાઘાવાળો અને મારું ગામ છે ટીમલા. જમીનના તકરારમાં તરવાર્યું હામી ખેંચાણી, અને મને ખબર નથી કે મારા ઉપર કેટલા ઘા થઈ ગયા, પણ તમે મને જીવાડી દીધો છે. હવે મારે પાછું જવું નથી ટીમલાના પાદર સુધી. હવે મને તમારી હારે સાધુ થઈ જવું છે, ભગવો પહેરી લેવો છે આ જમીન માટે થઈ. અને જો પાપના ભારા બાંધવાના હોય ને તો જીવતરમાં જીવવાની મજા ન હોય. કે પણ દરબાર વાઘાવાળા નક્કી કરી લો ઘરે જવું હોય તો, કે ના હવે નથી જવું. હવે રામ રામ છેલ્લી વેળાના સાંભળજો વાત. હું ઘણી વાર કહું છું આયા કે જ્વાળામુખી જેવા મરદમાણા ક્યાં જન્મે, વિહળ રાબા જેવા ચારણો, દેવાજ બોદર જેવા, જોગીદાસ ખુમાણ જેવા દીકરા ક્યાં જન્મે, એના માટે હું વાત કરું છું નારુભાઈ. કે જાવું છે ઘરે કે ના હવે ટીમલા જાવું નથી મારે. શું કામ? કે હવે નથી જાવું. આ બાજુ ટીમલામાં જેટલી લાશો પડી હતી ને અગ્નિ સંસ્કાર આપ્યા. કોઈ કીધું વાઘાવાળાની લાશ નથી જડતી, કે તો એને ગીધડા ખાઈ ગયા છે, કોઈ જંગલના જનાવરી લાશને ખાઈ ગયા છે. 12મું વી ગયું, માથેથી હાથા ભોહાઈ ગયા, એના નામના વાઘાવાળાના નામના મરસિયા ગવાઈ ગયા. આ વાતની માથે 1 વરસ, 2 વરસ, 3 વરસ, 10 વર્ષના વાણા વ્યા ગયા. અને હવે સાંભળજો, વાત તો મોટી છે, ટૂંકમાં કરું આપને. 10 વર્ષના વાણા વ્યા ગયા, અને સાધુની જમાતમાં દરબાર વાઘાવાળો વ્યા ગયા. ઈ ફરતા ઈ પાછી જમાત જુનાગઢના જાપે આવીને ઊભી રહી. અને કટ ઈ કટ કે જુનાગઢના પગથિયા ચડવા જાય દરબાર વાઘાવાળો, ત્યાં ટીમલાની સામે આમ નજર ગઈ ભાઈ. પાપણનો પડદો ભીનો થઈ ગયો. એટલે બાજુમાં પેલા સાધુએ કીધું કે મને લાગે છે કે તમને ટીમલા સાંભળ્યું છે તમારું વતન. કે ના બાપુ એવું નથી, પણ મારું ગામ દેખાણું મને સામું, આમ હિમાળો દેખાણો. એટલે મારી આંખમાં આહુડા પડી ગયા કે સાંભળી લ્યો, ગૃહાશ્રમમાં પણ રહી, તમે ગૃહાશ્રમમાં રહી, કોઈ સંસારમાં રહ્યા પછી એવું નથી ભક્તિ ન થાય. તમારે સંસારમાં રહીને ભક્તિ કરવી હોય ને તો તમે કરી શકો છો. દરબાર વાઘાવાળા નીકળી જાવ અહીંથી, તમારે જવું હોય તો જઈ આવો ન્યા. હવે વાતનો સાર સાંભળજો તમે. વાઘાવાળો પગથિયા ચડ્યા, કટ પગથિયા ઉતરી ગયા, અને ટીમલા આવ્યા, પાદરમાં આવ્યા હતા. ખબર પડી કે જેના નામના મરસિયા ગવાઈ ગયા છે
જેના નામના માથેથી સિંદૂરના હેતા ભોહાઈ ગયા છે, ચૂડી અને ચાંદલા ભાંગી ગયા છે, એ વાઘાવાળો તો હજી જીવે છે. ખબર પડી આવીને જીવે છે. સમાચાર આપ્યા પાદરમાં કે વાઘાવાળો જીવે છે. વાઘાવાળાના ઘરેથી આ પૂનબાઈ જેનું નામ હતું, ઓરડો ઓઢીને બેઠેલા, એના આગળ આવીને ફળિયામાં કોઈ પડકારો કર્યો હોય કે સાંભળ્યું કે વાઘાવાળો હજી જીવે છે? અરે પણ 10 વર્ષ થઈ ગયા, જેના મરસિયા ગવાઈ ગયા, જેના નામનું પૂરું થઈ ગયું છે, એના વર્ષ 10 થઈ ગયા, અને તમે કહો છો વાઘાવાળો જીવે છે હજી? બીજી વાર પડકારો કર્યો કે વાઘાવાળા દરબાર હજી જીવે છે. 10 વર્ષે ખબર પડી પાદરમાં ઉભા છે, જીવે છે. તેથી ઓરડામાં બેઠેલા કાઠિયાણી જેનું નામ આ પૂનબાઈ હતું, એને એટલું કીધું કે તમે કહેતા હો ભાઈ ભત્રીજા કે દરબાર વાઘાવાળો જીવે છે, તું ના ન પાડી શકું. તમે ભાઈ છો એના, તમે એના ભત્રીજા છો, તમે દરબારને ઓળખી શકો, એમાં હું ના ન પાડું. તમે કહો છો એટલે મેં માની લીધું વાઘાવાળો જીવે છે. પણ દરબારને એટલું કહી દેજો મારા મન તો વાઘાવાળો વયા ગયા, એને 10 વર્ષના વાણા વયા ગયા છે. એને એટલું કીજો જીવતા હોય ટીમલામાં રહેવું હોય તો ભલે રહી લે, પણ આ ફળિયામાં પગ ન મૂકે, આટલું ખાલી કહી દેજો એને કે મારા મન તો એના મરસિયા ગવાઈ ગયા છે, હવે જીવતા નથી. સાહેબ ઓરડા ઓઠી ઓઠી અને જેને જે ચારણ જગદંબાઈ જે કાઠિયાણી પોતાની જિંદગી કાઢી નાખીને આવી જગદંબાઈ જેવા જે ઉજળા જીવન જીવ્યા ને, કે એને એટલું કહી દેજો કે આ ફળિયામાં પગ ન મૂકે, આ ઓહરીમાં પગ ન મૂકે. અને વાઘાવાળો 10 વર્ષ ટીમલામાં જીવ્યા, એ ફળિયામાં પગ નથી મૂક્યો, વળી કામ આવી ગયા ધીંગાણામાં. આવા જ એના ફળિયામાં આવા જે ઓરડા ઓટીને દીકરીઓ બેઠી છે ને, એના કુખે મર્દ માણા જન્મે એટલું નક્કી કરી લેજો. બાકી જેવા તેવા ઘરે કોઈ દી જગદંબાઈ નો જન્મે. જેના ખોળિયા અને જેના ફળિયા ઉજળા હોય ન્યા જગદંબા જન્મે. અને બીજી વાત કરી દઉં, જે ડાયરામાં અમારી બધાની હાજરી હતી, વિકે ગઢવી સાહેબ પણ હતા, પીઆઈ એવા હિતેશભાઈ ગઢવી ના ઘરે જે આખી ભાગવત સપ્તાહ જે હતી, અને ભાગવત સપ્તાહમાં જબરદસ્ત ડાયરાઓ સપ્તાહનું આયોજન હતું. જિગ્નેશ દાદાના સુમધુર કંઠેથી માધુબાનો આખો પરિવાર જ્યાં હતો. 12 તારીખે કથાની પૂર્ણાહુતિ થઈ, તારીખ 13 એક દી ગયો, આજ તારીખ 14 છે. આજ માધુભાઈ પોતાનું ખોળિયું ખાલી કરી દીધું. યાર ચારણ કેવો હોય જોઈ લો. ધારે ને ત્યારે મોતને બોલાવી શકે, અને ધારે તો મોતને ઊભું રાખી શકે. યાર આજ જ એટલે ભગવતીને પ્રાર્થના કરું જગદંબાને કે દિવ્ય આત્માને, માધુબાના દિવ્ય આત્માને એના ચરણોમાં માતાજી જગદંબા રાખે. નક્કી કરો. સાહેબને પણ હાજરી હતી, પૂછી લો તમે. કડે ધડે ખબર નથી, આમ હાલતા ચાલતા એ કથા પૂરી કરી. એક દી હજી 13 તારીખ જવા દીધી કથાની પૂર્ણાહુતિ પછી, અને આજ ખોળિયું ખાલી કરી દીધું. એમ કેવું હોય તો એમ કહે કે મોતને ઘડી ઊભું રાખી દીધું હશે કે મારા ફળિયામાં, મારા ઘરમાં આ ભાગવત સપ્તાહ પૂરી થાય ને પછી ડગલું દેજે, ત્યાં સુધી ડગલું ન દેવા દઉં. કારણ કે વિહળ રાબા જેવા ચારણા હતા, મોતને બાંધી દે. હા, એક નહીં, મોહમ્મદ બેગડાની સામે, અમદાવાદના નવાબની સામે સલામું તને દુનિયા ભરતા હશે, પણ હું ચારણ છું, તને સલામ ન ભરું. આવી પ્રતિજ્ઞા લીધી. આ કથા તો આપ જાણો છો, પણ વાત ઈ છે નારુભાઈ કે 12 ભાઈબંધ, 11 ભાઈબંધ ખપી ગયા, કામ આવી ગયા ધીંગાણામાં, જેની ચિતાયું હળગતી હતી, અને બાગડતા પડગલી લાગી. 12મો ભાઈબંધ આવ્યો ત્યાં તો પાદરમાં ચિતાયું હળગતી હતી. જાવું ક્યાં? 11 હળગી ગયા. પ્રતિજ્ઞા હતી ભેગું મરવાનું, ભેગું હળગવાનું. તો ડગો દઈ દીધો મને. મારી વાત ન જોઈ તમે. અને ઘોડા માથેથી પેગડામાંથી પગ લઈ અને ગડગડતી ડોટ મૂકીને જે 11 ચિતાયું હળગતી હતી, એ 11 ચિતા હળગતી હતી, એમાં કૂદકો મારી અને એટલું કીધું, સાંભળી લ્યો, મારી હાથમાં માળાનો બેરખો છે. મેં જગદંબાનું સ્મરણ કર્યું છે, 9 લાખ લોબડિયાળીનું. હું 11 ભાઈબંધની હારે 12મો ભાઈબંધ મારી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે થઈ અને કૂદકો મારું છું. હું હળગી જવામાં મારી રાખ થઈ જાય, એ રાખને ફળજો. આ માળાનો બેરખો એમ નામ જો નીકળે, એક પણ અગ્નિનો ખોટારો આને અડ્યો ન હોય, અને એમ નામ જો માળાનો બેરખો નીકળે તો માની લીજો 12 ભાઈબંધ હરગના દરવાજે હારે પૂગ્યા છે, એમાં બીજી વાત ન હોય. અને જેનું નામ હતું નારુભાઈ તેજરો હોયા નામનો ચારણ, અને કૂદકો મારી અને 11 ચિતા. આવા ભાઈબંધ રાખજો યાર. ખદડીના તમારું ખાઈ જાય ને પાછા વાહેથી વાટે આવા ભાઈબંધ ભેળા ફેરવતા ને યાર. ખાય તમારું પાછા ખદડા ખોદે તમારું. આવા ભાઈબંધ ન હોય. એ 11 ચિતાની માલકોર 12મો ભાઈબંધ ત્રાટકો અને નિશાની આપી દીધી કે
કે મારી માળાનો બેરખો એમના મરણમ નીકળે, દેતવાનો ખોટારો નો અડ્યો હોય તો માનજો ખરકના દરવાજે બારે બાર ભાઈબંધ હારે પૂજ્યા છે. આ ભાઈબંધ આ ચારણ તત્વ છે. ત્યારે મારે ઘણી બધી વાતો કરવી છે, પણ શતાબ્દી મહોત્સવ ત્યારે મને ભગવતીનું આ ગીત યાદ આવે. જગદંબા સોન